On the way to Ambaji. અંબાજી ચાલો ઘડિયા છોકરી વેન કર્યા કરે Then, એટલે વેન એટલે હું પાણીનું વેન પાણી વેન એટલે હું પપ્પા કેમ કરતા હોય જય ગણપતિ દાદા મેં કીધું કે કરના 3 દિવસ માટે જઈએ છીએ ટ્રીપ પર ઓય એ ભગવાન ગાડી ગાડી લઈ દો તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો મેથીના ગોટા તમે પહોંચી ગયા છીએ અંબાજી કલ તો સ્વિમિંગ પૂલ ને સ્વિમિંગ પૂલ તો મમ્મી પ્રાઇવેટ વિલામાં રહેવાની છે પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ હશે સ્વિમિંગ પૂલ ને સ્વિમિંગ મારું માથું કમ પીછે કેમેરો બધું બતાવજો લાઈટ શો દેખાડે છે આ રહ્યો ચાલુ પ્લીઝ હવે આ વિડિયો જોજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા અને અહીંયા શું બનાવે તે રવિ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું બનાવું છું પરાઠા ચાલુ હતું ભાઈ હા પરાઠા બનાવો છો રવિ છેલ્લા દેવા પડ્યો છે તો જ ચાલુ રાખીને મૂક્યો હશે ચલના નિકલના મમ્મી જય શ્રી કૃષ્ણ રેડી કે પપ્પા અહીંયા રેડી થઈ ગયા દિવાપતિ કરે છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હવે નક્કી કર્યું છે અંબાજી જવાનું બપોરે હે ને બપોરે જ ને ફ્રી થાય એ પ્રમાણે નીકળી એવું છે હજુ નક્કી જ નથી નક્કી જ છે એટલે આમ ફ્રી થાય એટલે બપોર પછી નીકળવું અને મારે હજુ નાવાનું બાકી છે કારણ કે કાલનો વિડીયો બહુ જ લાંબો છે ક્રિએટર મીટઅપમાં ગયો હતો તો ઇફ ના જોયો હોય તો જોઈ આવજો અપલોડ થઈ ગયો છે ઓકે અને દિરાવી આવી એ બ્લોગ પણ અંદર છે તો જોયો છે બહુ મજા આવશે ગુજરાતના મોટા મોટા બધા બ્લોગર્સ ક્રિએટર્સ બધા આવ્યા હતા મળ્યા ગેમ્સ રમ્યા અને બધાને ફોન પણ આપ્યા છે બધાને મને નહીં મળ્યો હું સેજ રહી ગયો અંબાણીના લીધે મારું નેટ જ ના ચાલ્યું બાકી એનું મળી જાય મને ફોન ને હાસ તો પપ્પાને એનો જ અફસોસ છે હા યાર કે ફોન ના જીતીને લાવ્યો એમ હા ફોન એક જીતો ને પણ અંબાણીના નેટના લીધે જો નેટ ચાલી ગયો હોત ને અપલોડ થઈ ગયો હોત ને તો મારો જ ફોન હતો એ લગનમાં હતા ને એટલે થોડું હમણાં ફ્રી થયા હતા એટલે થોડું રિલેક્સ થતા હશે એટલે ટાવર દીવે ને હા ચાલો શું લઈએ એવા ચપ્પલ ને શૂઝ જેવું દેખાડો સારા લીધા પપ્પાને તો નહીં જ ગમે પપ્પાને કોઈ મારા ચપ્પલ જ નહીં ગમે દેખાડ દો મારા ઓકે મમ્મીને શૂઝ મમ્મીના શૂઝ આમાં સારા છે હું હવે જો તો તમે ખાલી આજ જોયો ને તમે મારા આજ બીજા જોયા હતા એટલે પણ હા મારા ચલો તો અહીંયા તૈયારી થઈ રહી છે ઓલમોસ્ટ સામાન પેક થઈ ગયો છે શું કહો છો ગરમી એવી છે ને ગજબની ગજબ તો હવે અમે જઈએ છીએ ફાઇનલી અત્યારે અંબાજી અને અહીંયા જો 3 દિવસનો સામાન છે એક બેગ 3 અહીંયા ઓકે અને અહીંયા જો આવું કરે છે એ કર ક્યાં રહ્યો તું અને એ ઉપર દિરાવી બધું પેકિંગ કરે છે ચો જઈ દિરાવી ઓકે ઈધર થઈ ગયું રેડી બધું પેકિંગ ડન ને ઓલ ડન ચાલો બૂટ ને એના મોજા ને એવું બધું લઈને ચાલો નીકળે ચાલો બાકી છે મોજા ચાલો લઈ લો ચાલો એ તારું ઢીંગું દેખાય તો આજે કેવું લાગે તો છોટી બચ્ચી હો ક્યા હું તો કેવું ઢીંગું લાગી ગયો તો મસ્ત છે ને હમ. આવું હટ, ખબર નીકળ. યુકે રહી ગયું ખબર છે ને રૂમ હા લગાવ્યું તો લઈ ને એટલે પછી આવું બીજું લીધું મેં કે ચલો ઓકે બધાનો ફોન આવી ગયા આવી ગયા ઓકે હાય પપ્પા ફોન આવી ગયો મારો હર્ષેલ? ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય અંબે જય માં. અંબે. જય ખોડિયાર માં. બોલ જય અંબે માં ચલો. જય અંબે માં. બોલો શ્રી અંબે માત કી જય અંબે માં બોલ. જય જય માતાજી જય શ્રીનાથજી બાવા જય હનુમાન દાદા
જય કસ્તુરી હાલો હવે અમે છીએ ઓન ધી વે ટુ ઓન ધ વે ટુ અંબાજી. અંબાજી. ચાલો મળીએ. અહીંયા આવ્યા છીએ ઢોસા ખાવા. કુરકુરે ક્યાંથી લઈ આવી? હે પપ્પાએ લઈ લીધા. કર્યા કરામાં છોકરી હા ઘડિયા છોકરી વેન કર્યા કરે. વેન એટલે વેન એટલે હું પાણીનું વેન. પાણી વેન એટલે હું વેન એટલે વસ્તુ માગે એ વેન કહેવાય. નાના છોકરા હોય ને કે મો પપ્પા એમ બી હું નાની જ લાગુ છું વાંધો નહીં. આ કોઈ ખાતું નહીં બરાબર. ગયા વખતે પણ આપણે ખબર ગામડેથી અહીંયા આવતા હતા ત્યારે બધા ના પાડતા હતા અને મમ્મી પપ્પા બે રસ્તાને આપણે ખબર ગાડી બંધ પેલો કરી પેલો દીધી. બે રસ્તા પર નીચે બેન થઈ ગયા. હા ઓલો વિડીયો શૂટ કરતા ત્યારે ને હા હલો ઢોસા બનાવે સાઈડ લીજો ફૂલ મેં એટલે 4 કહી દીધા મેં. ખાલી હવે ગાડી ઊભી રહે મારી નરસિલ 4 કહી દીધા. કેમ ચાલો ટીકડી ના ટીકડી નહીં. લે આવી ગયા ઢોસા. चटनी भी आया डोसा आया આયા आएगा सब कुछ आएगा. मैंने भी खानी चटनी. આ ચટણીની ભૂખી છે વ્હાઈટ ચટણી તો ફૂલ ખાઈ જાય પી જાય નકરી. वो भी चटनी. ચલો હવે અમે નીકળી ગયા મસ્ત પેટ ફૂલ થઈ ગયું છે તો જમી લીધું બધાએ અને જઈએ છીએ અંબાજી. નરસિલભાઈ ડ્રાઈવ કરે છે અહીંયા પાછળ જો ભાઈ ને આ તો લગભગ આગળ હોઈ જાય. હું તો ટીચર છું. હા મેડમ આગળ હોઈ જાય આ છે ને ડીજે છે એને આગળ માથું ચડી જાય અને કાં ચક્કર આવવા મળશે. આ નહીં હોય હું તો ટીચર છું કેવી તું. અમે તો બેઠા છીએ ઘોડા ગાડીમાં કૂદ કરીએ છીએ ભાઈ. કૂદ ડ્રાઈવર બહુ ઉલાળે છે. ઘોડા જોરદાર ગાડી જેવું ફીલ કરાવે છે. આરસીસી રોડ છે ચિલોડા વાળો મસ્ત. 1 કલાક અંબાજી જય નાખી ગણપતિ દાદા. પપ્પા કેમ કરતા હોય જય કૃષ્ણ પસંદ જય ગણપતિ દાદા. આ મમ્મી છે ને પપ્પા એક્ટિંગ કરે જ્યારે બ્લોગ શૂટ કરતા હોય ને ત્યારે કે ભગવાનને દેખાડીને પછી આમ કરે. કેવું કીધું તે? જય ગણપતિ શું દાદા. કર્યું તું. હમણાં ગણપતિ બાપાનું શું કર્યું હતું? જય ગણપતિ દાદા. મેં કીધું કે મેં કીધું ઘરના ગણપતિને તો નહીં મૂકતો ગાડીના ગણપતિને નહીં મૂકતો. ઓ ભાઈ ચલો ગણપતિ કહેશે ક્યાંક તો મને વિડીયોમાં ના લો એમ. ચલો 3 દિવસ માટે જઈએ છીએ ટ્રીપ પર. મોજ કરવાની છે અને તમે લોકો વિડીયોઝ ઉતારે જો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ગાડી લઈ દો તમે ચાર બંગડી વાળી ગાડી લઈ દો તમે ચાર બંગડી વાળી ગાડી લઈ દો. ચલો અમને ભૂખ લાગી હતી પછી હવે લાગી હતી ગાડીને ભૂખ એટલે ગાડીને પણ જમાડી દીધું છે તો હવે ફરીથી આપણી જર્ની તરફ આગળ વધીએ. ડ્રાઈવર અહીંયા ચેન્જ થઈ ગયા છે. ઇધર દેખો ये कांच खोलो भाई कांच खोलो चलो. તો ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. કેમ ચેન્જ કેમ કરવું પડ્યું ડ્રાઈવર? બસ હવે આટલી જ ટ્રીપ હતી. ઓકે ચાલો હવે નીકળ્યા અને ત્યાં જો ચાલ્યા આવે છે બંને મેડમ. બોલો અંદર મધફૂડો હતો. હે અંદર મધફૂડો હતો પણ એમાં માખી બી નહોતી ને મધ બી નહોતું. તો કેવી રીતે ખબર પડી મત પૂડો ખાલી એમ પેલો પૂડો લટકતો હતો. મધ ના મધ બી નહોતું ને માખી બી નહોતી. એ માખી નીકળ બસ તો નીકળીએ જવા માટે. જગ લાવ્યા હતા જગમાંથી પાણી ભરાઈ રહ્યું છે બોટલમાં. ઓય એ ભગવાન પપ્પાને જોઈએ છે બોટલ. પાણીની બોટલ આપો પપ્પાને જોઈએ છે. ઠંડુ છે ઉભા રે ભલે વાગે ઓ. બોટલ લે. અહીંયા જો કેવું એને દેખાડે. એવું છે લઈ જાવ જે બજે જાય ની જાય ફરવાય. જો આને શું કહેવાય? ભરવાડ છે ભરવાડ. એમ બોલશો હું છે ભરવાડ જ છે અલગ અલગ કલરના. અરે અલગ અલગ છે. અલગ અલગ છે. ઓલી બાજુ એક બ્લેક કલરનું હતું.
મસ્ત હર્ષિલ જેવા બધા કીધું તમે પહોંચી ગયા છીએ અંબાજી જો દિરાવી હવે અમે જઈએ છીએ હોટલમાં પહેલાં ચેકિંગ કરી લઈએ અને પછી સાંજની આરતી કરવા જઈએ અંબાજી મંદિરે ચાલો તમને હમણાં અંબાજી દર્શન કરાવું અમે પહોંચી ગયા છીએ અત્યારે હોટલમાં સી દિરાવી અહીંયા પપ્પા મમ્મી અહીંયા એસી ચાલુ કરી દીધા ઘરે હોય ત્યારે એસી મળ્યા કરે પછી ગાડી હોય ત્યારે એસી મળ્યા કરે અને અહીંયા હોટલમાં આવે ને તોય જો હર્ષિલ ભાઈ રિમોટ લઈ લે. હારું છે ને પાછા નથી ને એડજસ્ટ કરવાનું પપ્પાએ કરવા માટે એસી રિમોટ મૂકો ઘડી પણ હું લઈ લો રિમોટ લઈ લો તો મમ્મી શું કરે છે રિમોટ લ્યો તો એસી મચડું અમે સાથે નથી મચડો આપણે જવું જ છે આમ થાય અત્યારે મંદિરે આપણે ગયા તા ક્યાં તો ઈ રૂમ મળ્યો તો ઉતાવળે કેવાનું રૂમમાં તો ખબર એમાં અહીંયા રૂમમાં કલ તો સ્વિમિંગ પૂલ ને સ્વિમિંગ પૂલ તો મમ્મી પ્રાઇવેટ વિલામાં રહેવાની છે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ હશે સ્વિમિંગ પૂલ ને સ્વિમિંગ ઓકે તો ચાલો જઈએ મંદિરે અત્યારે હર્ષિલ જો તો આરતી ટાઈમ શું છે જોઈ લે બકા એમાં બધું હોય બધું ઓનલાઈનમાં બધું અવેલેબલ છે યસ તો આબુ હું કહેતો હતો કે આબુમાં કેવો રિસોર્ટ છે દિરાવી પ્રાઇવેટ સ્વિમિંગ મજા આવવાની છે મજા એ રિસોર્ટની જ મોજ છે જે બુક કર્યો છે કંઈ નહીં ચાલો તો હવે અમે જઈએ મંદિરે સાંજની આરતી છે તો દર્શન કરતા આવીએ અને પછી કાલે નીકળીશું સવારે ગબ્બર તો બતા આબુ જવા માટે ગબ્બર પાછળ યાદ ગબ્બર જવા માટે ત્યાંથી ગબ્બર બહુ દેખાય. નીકળવું પડશે બકો અરે અહીંથી દેખાય છે અહીંથી બાકી દેખાય. કોઈ નથી દેખાતો બહાર જવું આ પડે તો તું જા તું જા દેખાડી જા તારે વ્યુઅર્સ દેખાડો ગબ્બર અહીંયા દેખાડી જા કમાઈ જાવ એમ કે છે મમ્મી ગબ્બર બતા એમ કહું છું ગબ્બર પછી અરે અહીંથી બતાય આ કોઈ ઘરે છે હું તમને દેખાડું ચાલો ગબ્બર દેખાડું ચાલો ઓહો આ કઈ ગબ્બર અહીંયાથી વ્યૂ એટલો બધો નથી જો બહુ દૂર છે જો દેખાડો તમને આ છે ને આ ત્યાં ગબ્બર છે એટલે હું ના પાડતો હતો અને કોઈ જીદ કરે ને એટલે પછી આપણે હું આર્ગ્યુમેન્ટ ના કરું પછી હા કે ઓકે શું શું એ શું રીતે કોણ જીત કરે કંઈ નહીં ચાલો મસ્ત બોર્ડ માર્યું છે જો તે થૂકે છે તે ગધેડો છે પરફેક્ટ ચલો તો અહીંયા અમે આવી ગયા નીચે હવે અને અત્યારે સૌથી પહેલાં જઈએ છીએ ગબ્બર ઉપર છે ને લાઇટિંગ શો થાય છે તો પહેલાં એ લાઇટ શો જોવા જઈએ છીએ અને પછી જઈશું દર્શન માટે કારણ કે લાઇટ શો છે ને અત્યારે સ્ટાર્ટ થઈ ગયો હશે અને હોટલવાળા છે એમણે અમને કીધું કે બહુ મસ્ત હોય છે તો એ પહેલાં જોઈ આવો દર્શન તો એમ કીધું ખુલ્લા રહેશે તો દર્શન તમે પછી થઈ જશે પણ લાઇટ શો છે ને પછી મિસ થઈ જશે એટલે અત્યારે જઈએ છીએ લાઇટ શો જોવા માટે જો સીન ક્લાસ છે हाँ जो ભાઈ જો પાણી પીવે ऐसे कौन पीता है रे એ હું કરો છો હા સુધી અલગ અલગ હો પાછા બધા કેવું બનાવ્યું છે રૂકમણી દેવી મમ્મી જો આ ગબ્બર જો બતાવ જો લાઈટ શો દેખાડે છે આ રહ્યો ચાલુ આવું બધું કાંઈ નહોતું જો રહ્યું હા એનું જો છે? ખબર બતાવે આખો चलो मैं पहुंची गया छी जो लेसर विश्व के समक्ष एक अनुकरणित योगदान के लिए जो पूछा जाएगा सखत है। एक बार हम सभी मिलकर कहते हैं जय अम्बे जय जय अम्बे